ગોંડલના જયરાજસિંહ જાડેજા એમના દીકરા ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પણ સમાધાન થયા પછી પાછું કોકડું ગૂંચવાયું છે। કારણ કે સંજય અને ગણેશ વચ્ચે જે માથાકૂટ થઈ હતી એમાં સમાધાન પછી પણ એક ઓડિયો વાયરલ થયો હતો અને સમાધાન રદ કરવાની પણ વાત થઈ હતી। પૈસાની લેતી દેતી ખૂબ મોટી રકમની વાત થઈ હતી। ત્યારે હવે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને આરોપીઓ સામે એ કેસની અંદર જેના કારણે માથાકૂટ થઈ હતી એમાં કાર્યવાહી કરવા સ્પેશિયલ પીપીપીની રચના કરવાની માંગ કરી છે। સ્પેશિયલ પીપીપીની નિમણૂક કરી આ કેસ ચલાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। જાતિ સમાજ વતી જૂનાગઢના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપી અને માગણી કરી છે કે ગણેશ ગોંડલનો જે કેસ છે, ગણેશ ગોંડલ કેસમાં ફરિયાદી પક્ષ અને આરોપી પક્ષ વચ્ચે સમાધાન થયાના સોશિયલ મીડિયા મારફતે અમને સમાચાર મળ્યા છે। એના અનુસંધાને આ કેસની અંદર એટ્રોસિટી દાખલ થયેલી હોવાથી આ કેસમાં આરોપીઓને સજા થાય અને નમૂનારૂપ સજા થાય એટલા માટે અમે આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીને માગણી કરી છે કે સરકાર પક્ષે આ કેસમાં સ્પેશિયલ પીપી આપવામાં આવે। અને આ સાથે જ